નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શિસ્તતાને લીધે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે જાણીતી છે તેવું પાર્ટીના મોટા આગેવાનોનું પણ કહેવું છે અને ખરેખર પાર્ટી શિસ્તબદ્ધ રીતે પણ ચાલે છે પણ ક્યારેક કાર્યકર્તાઓનો બળાપો આજે શિસ્તબદ્ધ પાર્ટી છે તેને હિસાબે બહાર આવતો નથી। પરંતુ હવે ઘણા બધા મુદ્દા એવા બની રહ્યા છે, ઘણા બધા કિસ્સા એવા બની રહ્યા છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની શિસ્ત ખોરવાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, જેના ઘણા બધા કારણો છે। હવે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ નવા પ્રમુખ કોણ આવે છે તેની રાહ જોઈને બેઠા છે। તો હાલમાં જ ભારતીય જનતા પાર્ટીની અંદર એક મુદ્દો એવો બન્યો છે જેને કારણે પાર્ટીની શિસ્તબદ્ધતા ખોરવાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે અમરેલીના એમએલએ, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેના જે ષડયંત્ર રચાઈ રહ્યું છે તે ષડયંત્રનો રેલો છેક ગાંધીનગરના કમલમ સુધી પહોંચ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનું નકલી લેટર પેડ બનાવીને કૌશિક વેકરિયાને બદનામ કરવાનો જે કારસો રચવામાં આવ્યો છે તે છેક પાટીલ સુધી પહોંચ્યો છે। આ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે અને ગૃહમંત્રીએ તપાસના આદેશ પણ આપી દીધા છે અને ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી 4ની અટકાયત પણ કરી છે। તો વાત જાણે એવી છે કે આખા મુદ્દા વિશે વાત કરીએ તો અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામના નકલી લેટર પેડ બનાવી કોઈક શખ્સે તેને વોટ્સએપમાં વાયરલ કર્યો હતો। તો આ લેટરમાં અમરેલીમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે પ્રમુખ CR પાટીલને રજૂઆત કરવામાં આવી હતી। તો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામના નકલી લેટર પેડ બનાવી જે આ કૌશિક વેકરિયાને બદનામ કરવાનો કારસો રચવામાં આવ્યો છે તેને કારણે આ જે ગંભીર મુદ્દો બની ગયો છે તે ધારાસભ્ય સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। તો અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો CR પાટીલને રજૂઆત કરવા પહોંચ્યા હતા। એમએલએ કૌશિક વેકરિયાના સમર્થનમાં CR પાટીલને રજૂઆત કરવામાં આવી હતી। અમરેલી જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત 100 જેટલા કાર્યકર્તાઓએ રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા। તો અમરેલી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રદેશ પ્રમુખ CR પાટીલના નિવાસસ્થાને પહોંચી અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાનું ડુપ્લિકેટ લેટર બનાવાયું હતું। લેટર પેડમાં કૌશિક વેકરિયા અંગે ગંભીર આરોપો જે લગાવવામાં આવ્યા છે આ મામલે પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી અને પ્રદેશ મહામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। તો આ સમગ્ર મામલે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે અમારા યુવા આગેવાનોને કોઈ પણ ઠોસ પુરાવા વગર બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેની રજૂઆત માટે અમે આવીએ છીએ। તો આ સમગ્ર મામલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે। ગૃહમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે। પોલીસે ફરિયાદ નોંધી 4ની ધરપકડ કરી છે। તો કૌશિકભાઈ વેકરિયા આક્રમકતાથી અમરેલીના વિકાસ માટે સતત કાર્યરત રહ્યા છે। એની સામેના આ મનગઢંત આરોપો સ્વીકાર્ય નથી। અમે યોગ્ય તપાસ કરવાની માંગણી કરીશું। ધરપકડ કરાયેલા વ્યક્તિ ભાજપના હોય તો પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધતા છે તે ખોરવાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે આમાં તો એવું જ છે કે ભારતીય જનતા પાર્ટીના જ અમુક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓને બદનામ કરવાના કારસા કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। તો હાલમાં તો આ જે મુદ્દો જાહેરમાં આવ્યો છે તેને કારણે ભારતીય જનતા પાર્ટીની શાખને થોડોક બટ્ટો લાગે અથવા શાખમાં થોડોક ઘટાડો થાય તેવું દેખાઈ રહ્યું છે। તો હાલમાં આ સમગ્ર મામલો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સુધી પહોંચ્યો છે અને આપણે થોડા સમયમાં તેનો નિકાલ આવે તેવું પણ દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।